મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે 16મો હપ્તો મળશે તમને 1 ફેબ્રુઆરીના દિવસે। સંપૂર્ણ વિગત માહિતી જાણીશું કે 1 ફેબ્રુઆરી અંતર્ગત જે તમને 12,000 રૂપિયા મળશે। સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આપણે ખેડૂતો માટે અગત્યની યોજના વિશે જાણીશું। સૌથી પહેલાં જાણીએ કે દર વર્ષે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરે છે। તો આ વખતે પણ 1 ફેબ્રુઆરી 2024ના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે અને જનરલ બજેટ પણ કહેવામાં આવે છે। તો આમાં સરકાર નાણાં આવક ખર્ચના અનુમાન અંગેની જાણકારી આપે છે। આ ઉપરાંત બજેટમાં એવું પણ જણાવાય છે કે કઈ રીતે સરકાર પૈસા મળશે। તો દેશના સામાન્ય બજેટની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, કેમ કે ચૂંટણી મોસમ પહેલાં મોદી સરકાર 2.0 સરકારનું છેલ્લું બજેટ છે। તો જોકે માત્ર કામચલાઉ છે। હંમેશાની જેમ તમારી પાસે અમારી અપેક્ષાઓ છે નથી। જોકે ચૂંટણી યોજાવા સરકાર લોકોને આકર્ષવા માટે જે નવી યોજનાઓ, ટેક્સની છૂટ, લાભો સાથે મિત્રો આ કારણે રિયલ એસ્ટેટની અંદર જે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઊંચી ઉડાન ભરવા અપેક્ષા છે। ખેડૂતોને દેવું માફ, આયુષ્માનની અંદર ડબલ સહાય અને ખેડૂતોને ડબલ લાભ પણ મળશે। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજના અંતર્ગત આપણે અગત્યની માહિતી સરકારે જાહેર કરી છે એના વિશે જાણીએ કે ખેડૂતો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે, જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 12,000 રૂપિયા મળશે। તો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે। તો આગામી બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર રકમની અંદર વધારો કરી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની યોજના હેઠળ મહિલા ખેડૂતોને આવકની અંદર જે આપતી રકમની અંદર 12,000 રૂપિયા કરી શકે છે, જ્યારે આગામી બજેટમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 8,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 2,000 રૂપિયા 4 હપ્તા અથવા 3,000 રૂપિયા 3 હપ્તા દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે। તો આગામી બજેટ મહિલા ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો બજેટમાં દેશના મહિલા ખેડૂતોને આવકમાં વધારો જોવા મળી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને આગામી 16મા હપ્તાથી 12,000 રૂપિયા સરકાર જારી કરશે। તો મિત્રો 1 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તા માટે જાહેરાત થશે અને તમને માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર ખેડૂતો ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।